એમાં કોઈ નંબર્સમાં કંઈ ઘટાડવાનું વધારવાનું કરવાનું હોત તો આ રીતે ક્લિયરલી ટ્રાન્સપેરન્ટ રીતે સાચી હકીકત આપણે શા માટે આપતા હોઈએ? એમાં બિલકુલ સરકારનો ઈરાદો નથી કે કોઈ પણ વસ્તુ छिपाવી છે, પણ આપણે ક્લેરિટી માટે જેથી કે સ્પષ્ટ રહે કે 24 કલાકમાં પછી એમાં બે વખત બમણું કાઉન્ટિંગ વગેરે ન થાય માટે આ નિર્ણય લીધું છે. હવે એમાં પણ એટલે આ આપણે બધાએ થોડી જવાબદારીપૂર્વક આ બધી વસ્તુઓ અને જેટલા આપણા દર્શકો છે બધાએ પણ જોવાનું છે, એન્ડ એઝ મીડિયા પીપલ ઓલ્સો આપણે બધાએ થોડુંક જવાબદારીપૂર્વક સમજવાની છે. આ વસ્તુ વિશ્વ કક્ષાએ આ એક અભૂતપૂર્વ બીમારી છે. આ પહેલેથી આવેલી કોઈ બીમારી નથી. ઇટ્સ અ ન્યૂ ડિઝીઝ. એના કિટ્સ પણ ઓછા છે. કિટ્સ જે આવે છે એમાં પણ જે અત્યારે આપણે પણ નિર્ભર છે કે બહારથી જે કિટ્સ આવે છે અલગ અલગ વિસ્તારોથી ખરીદીએ છીએ, કેમ કે આપણે જેટલું બને સરકાર બિલકુલ પ્રોએક્ટિવલી કોશિશ કરી રહી છે કે જેટલા પણ કિટ્સ આવે. હા, થોડા ઘણા કિટ્સમાં જે હમણાં ભાઈએ વાત કરી એવા પણ કમ્પ્લેન્ટ્સ આવ્યા છે કે એ જ કિટ એક વખત પોઝિટિવ કહે છે, જેને આપણે ફોલ્સ પોઝિટિવ કહીએ, એવા પણ બહુ જૂજ કિસ્સા બની રહ્યા છે. પણ એનો અર્થ નથી કે આપણે ટેસ્ટિંગ બંધ કરીએ કે એટલે આ બધી વસ્તુઓ એકંદરે જોઈને આપણે એક પ્રોપર જે આપણે દિશામાં જઈ રહ્યા છે, જે રીતે જઈ રહ્યા છે એમાં આપણું બિલકુલ ક્લેરિટી સાથે કહેવા માંગીએ છીએ કે ટેસ્ટ્સમાં બિલકુલ કમી નથી કરતા. જે 3000 ટેસ્ટની કેપેસિટી છે એટલા કરીએ જ છે. અને એટલું જ નહીં, રેપિડ એન્ટીબોડી ટેસ્ટ જે ભારત સરકારે આપ્યા છે એને પણ યુઝ કરીએ છીએ, કરવા જઈ રહ્યા છે આજથી. એની બધી કદાચ આપણું જ રાજ્ય છે કે 2 વખત ડિટેલ્ડ બધાને ટ્રેનિંગ આપી છે. કેલિબ્રેશન આમાં તમે પણ ઘણી વખત અહીંયા પ્રશ્ન પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કેમ આપણે એમાં ડિલે કરીએ છીએ, કેમ કે આપણે વાત કરી આમાં કંઈ ઉતાવળમાં એક દિવસ જલ્દી કરી લીધું એના કરતાં સારું કર્યું, વ્યવસ્થિત કર્યું એ વધારે જરૂરી હતું. માટે કેલિબ્રેશન કર્યું એક સેમ્પલનું અને એના માટે આપણા તજજ્ઞોએ કામ કરી, ટ્રેનિંગ પણ આપી. કાલે બધા જિલ્લાઓની અંદર તાલુકા કક્ષાએ પણ આની ટેસ્ટિંગ અને પાયલટ કરવાની પણ સૂચના આપી. એટલે આજે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ શરૂ થઈ જશે. પેશન્ટ રિકવરીમાં પણ ગઈકાલે તમે જોયું હશે વડોદરામાં પણ મોટી સંખ્યામાં ત્યાં આપણે એક પ્રેસ રિલીઝ પણ આપી છે. ઘણા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. લેટ અસ અગેન બી ક્લિયર, આમાં કોઈ હરીફાઈમાં નથી આપણે પડતા કે બીજા કરતાં મેં જલ્દી છોડી દીધા, ઓછા છોડી દીધા. આપણે જે પ્રોટોકોલ્સ છે, આપણા લોકો ઘરે જાય, સાજા થઈને જાય, ભલે એમાં 4-5 દિવસ વધારે લાગે એનો અર્થ નથી કે આપણે વધારે લંબાવીએ છીએ, પણ એને જે બિલકુલ ઠીક થવું જોઈએ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતા. કેમ કે એવું કરીએ તો રિલેપ્સ એટલે ફરીથી એને આ બીમારી આવે એવી પણ એક સંભાવના રહે છે. એટલે એમાં કરીએ છીએ. છતાં એના જ માટે એની ચિંતા વ્યક્ત કરી છે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ. અને જે ગઈકાલે મેં કહ્યું, આપણે જે લોકો સંમતિથી બીજા પણ રોગ, કેમ કે આમાં સાજા થવામાં પણ આપણી મૂળ ઇમ્યુનિટી પર ડિપેન્ડ કરે છે. એવા વ્યક્તિઓ છે આપણે આમાં જ જોયા છે કે જે 10 દિવસની અંદર પણ સાજા થઈને ગયા છે. અને એવા પણ લોકો છે આપણે જોયા છે કદાચ 25-30 દિવસ સુધી. એટલે આપણે ટેસ્ટ કરીએ, બધું નોર્મલ હોય એટલે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય સાથે પણ આપણે કદાચ વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ્સ કે આટલું એક્ટિવલી કરીને જે એક્ટિવ પેશન્ટ્સ છે એમને પણ સંમતિ સાથે આ બધી વસ્તુઓનું આયુર્વેદિક અને હોમિયોપેથિક જો એમની સંમતિ હોય અને બિલકુલ ડોક્ટર સાથે ટ્રાયલ્સ કરવાની દિશામાં પણ આપણે પહેલ કરી છે. इसमें फिर से हम कहना चाहेंगे कि यहाँ इसमें कोई हरीफाई नहीं है, पर हमने जो संख्या भी बढ़ी है इसका रीज़न ये है कि हमने बहुत एक्टिवली प्रोएक्टिव घनिष्ठ टेस्टिंग किया है. और वो भी कहाँ पर, जिसे हम हॉट स्पॉट्स कहते हैं, जहाँ पर इस केस का प्रमाण कोविड 2019 का प्रमाण कहीं ज़्यादा है. जैसे अहमदाबाद के सेंट्रल जोन में, सदर्न जोन जिसको हॉटस्पॉट कहते हैं, सूरत
के विस्तार में। और ये भी हम जानते हैं कि शुरुआत में इतने केसेस में ज़्यादा प्रमाण में बढ़ाव नहीं था, लेकिन बीच में निजामुद्दीन की घटना के बाद ये बढ़ी है। लेकिन इसमें फिर हम चुपचाप बैठे नहीं रहे, बिल्कुल एक प्रोएक्टिव तौर पर सरकार जाके इन्हीं विस्तारों से भी हमने जो भी थे एक एक केस को ट्रैक किया, टेस्ट किया, ट्रीटमेंट में रखा। और उसके एक अच्छी बात है, जितने हम केसेस अभी ढूंढेंगे, केसेस जितने ज़्यादा आएंगे, उतना हम इस संक्रमण को रोकने की दिशा में सही काम कर रहे हैं, सच्चा काम कर रहे हैं, और इस दिशा में हम जाएं ये उचित है। रिकवरी की बात हमने अभी चर्चा की, अभी मैंने गुजराती में भी बताया। रिकवरी व्यक्ति के रोग प्रतिकारक शक्ति के ऊपर निर्भर है इंडिविजुअली। और ये भी एक चीज़ हम सबकी लाइफस्टाइल पर भी हमें थोड़ा सा गौर करना चाहिए। अगर पहले से व्यक्ति को और भी अंडरलाइंग कंडीशंस हो, अगर इम्यूनिटी कम हो, तो स्वाभाविक है कि ऐसे भी लोग हैं जो 30 दिन तक सब ठीक होने के बावजूद उनका टेस्ट 2 बार कंसेक्यूटिवली, एक के बाद एक उत्तरोत्तर नेगेटिव नहीं आ रहा है। और अगर नेगेटिव नहीं आ रहा है तो बिल्कुल हम उसमें कोई अर्धा कचरा नज़रअंदाज करके घर छोड़ें, ये बिल्कुल ठीक नहीं है और ये प्रोटोकॉल के विपरीत है। तो इसमें हम थोड़ी भी ढिलास या कचास नहीं रखना चाहते। हाँ, लेकिन उनकी मूल रोग प्रतिकारक शक्ति को बढ़ाने के लिए, जैसे कल भी कहा, गुजरात कल आयुष मंत्रालय से भी कहा, और इसी तरह से विटामिन सी, मल्टीविटामिन्स का भी हम उनको दे रहे हैं। इसी तरह से जितने लोग आयुष यानी कि आयुर्वेद और होम्योपैथिक के लिए उनकी एक श्रद्धा है, तैयारी है, जैसे यहाँ भी हमने उकाला वगैरह का वितरण किया था, ऐसे जिन लोगों को उसमें थोड़ी श्रद्धा है वो लोग भी उसका चयन कर सकते हैं, ऐसे सेवन कर सकते हैं। ऐसे हम एक प्रावधान हम ऑलरेडी कर रहे हैं और अभी उसको ट्रीटमेंट वाले पेशेंट्स के लिए भी ट्रायल के बेसिस पर शुरू करने का निर्णय लिया है।